બોડેલી પાસે 41 ભૂલકાઓની જળ સમાધિ બાદ હજુ માતમનો માહોલ છવાયેલો છે અને આજે રાજ્ય સરકારના 3 પ્રધાનોએ અસરગ્રસ્ત ગામડાઓની મુલાકાત લીધી। શિક્ષણ પ્રધાન રમણલાલ વોરા, વન પ્રધાન મંગુભાઈ પટેલ અને ગ્રામ વિકાસ રાજ્ય પ્રધાન જસવંતસિંહ ભાભોરે આજે સમધી, પાટણા, બામરોલી, ફોફળિયા, સાલપુરા ગામની મુલાકાત લીધી। પ્રધાનોએ મૃતકના પરિવારજનોને મળી સરકારી સહાય પહોંચાડી હતી। જોકે બાળકોની સામૂહિક જળ સમાધિની કરુણાંતિકાએ સૌ કોઈને કારમાં ઘા આપ્યા છે। મૃતકોના પરિવાર ઉપરાંત આ માસૂમ ભૂલકાઓની શાળા અને તેમના સહપાઠીઓમાં પણ માતમનો માહોલ છવાયેલો છે। આજે જ્યારે મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા શાળામાં પ્રાર્થના સભા યોજાઈ તો આખી શાળા હિબકે ચડી। બસ બધાની આંખમાં આંસુઓની ધારા વહેતી હતી। પ્રસંગ હતો બુધવારે બોડેલી નજીક થયેલા અકસ્માતમાં જન્નત નશીન થયેલા માસૂમ બાળકોને શ્રદ્ધાંજલિ આપવાનો। જે બાળકોને જ્ઞાનના પ્રકાશપુંજથી મોટા કર્યા હોય તે સ્કૂલના ગુરુઓ આ વજ્રઘાતથી કેમ બાકાત રહી શકે? તેમની માત્ર આંખો જ ભીની ન થઈ, તેઓ પણ હિબકે ચડ્યા હતા। સહપાઠીઓને આંખમાં પણ નમી હતી। બસ બધાએ ઈશ્વર, અલ્લાહ, જીસસ, નાનક કે પછી જે કહો તેને બસ એક જ પ્રાર્થના કરી કે અમારા લાડકવાયા તમારી પાસે આવ્યા છે, તેમને શાંતિ આપજો। चल रहा है आज के बारे में, और आज के बारे में वो आपने वो टेलीकास्ट में तो देखा होगा, देखने वाले होंगे, और वो स्टाफ की कोई कैसी हालत है, लड़का की कैसी हालत है, ये बहुत शोक की और गहरी लागनी अनुभव रहे हैं। और ट्रस्टी मंडल को भी मेरे को शोक संदेशा पाठवाया है। 44 પરિવારોના શોકમાં સૌ કોઈ જોડાયા। કુદરતનો પ્રકોપ કહો કે માનવીય ભૂલ, પણ એ બધું ભૂલી જઈ સૌ કોઈએ સાથે મળીને હુતાત્માને અંજલિ આપી અને મૃતકોના પરિવારજનોને સાંત્વન પાઠવ્યું। સૌ કોઈએ એ જ પ્રાર્થના કરી કે એવો દિવસ હવે કદી ન આપતા કે અમારે એક સાથે આટલા બધા માસૂમ ફૂલોના મુરઝાઈ જવાનો શોક પાડવો પડે। જે ગુજરાતી પરિવાર તરફથી પણ એ માસૂમ બાળકોને શોકાંજલિ।